તારીખ 20 મે અને અમે નીકળી ગયા ગ્રામ યાત્રાએ ફરવા જવા માટે. સરસ મજાનું ઘરનું એસીનો ત્યાગ કરીને અમે ભળભળતા બપોરના 2 વાગે નીકળ્યા. તો ક્યાં? એ કૃતિ, ક્યાં જાઓ છો તમે? ગ્રામ વિહાર. ત્યાં શું છે? કાંઈ જ ખબર નથી. યાત્રા. ગ્રામ ગ્રામ વિહાર લઈ ગયો. એટલે યાદ વિહાર છે એ અલગ છે. ઓકે. બે બે છે, ગ્રામ વિહાર અને ગ્રામ યાત્રા. ઓ. એમાંથી આપણે ગ્રામ યાત્રા પર જઈ રહ્યા છીએ. તો વાંધો આપણી બેગ પેક થઈ ગઈ છે. હમણાં ઉપડશો. क्यों बे ओवर एक्टिंग करता है साला? ओवर एक्टिंग की औलाद। अब तेरे को बराबर होता नहीं क्या बोलने को? चले एक काम कर, 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह। બધો સામાન પેક થઈ ગયા બાદ અમે નીકળ્યા અમારી અર્ધ ઠંડી થઈ શકે એવી ગાડીમાં. તો અમે બધાએ જ નક્કી કર્યું કે હિંમત સાથે અમે આ ગાડીમાં બેસશું. જો કે ગરમીથી અમારામાંથી કોઈ પણ અજાણ્યું ન હતું. બપોરનો 2:30 વાગ્યાનો તડકો અને આશરે 43 ડિગ્રી તાપમાનની સામે બાથ ભીડીને અમે નીકળી ગયા ગ્રામ યાત્રાએ. કાંઈ નથી બોલવો મારે. હમણાં નહીં બોલે. સ્કૂટીમાં મને કે આ વડલાથી ચિત્રાની વચ્ચેનો બનતો બ્રિજ છે, જેનું નામ આપણા ઇતિહાસમાં લખાશે, કારણ કે આ વર્ષોથી બની રહ્યો છે અને આવનારા ભવિષ્યમાં પણ બનતો રહેવાનો જ છે. આશરે 12 થી 15 કિલોમીટર અને અડધો કલાક ટ્રાવેલિંગ ડિસ્ટન્સ ગણીએ તો ગ્રામ યાત્રા આમ જોવા જાવ તો બહુ જ એન્ટરટેનિંગ પ્લેસ છે. અને અમે સાંજનો સ્લોટ એટલે 3 થી 9 વાગ્યા વચ્ચેનો સ્લોટ તૈયાર કરાવ્યો હતો. આમ સોડવદરા ગામે કહેવાય અને વર્તેજ સિત્સર રોડ આપણે જઈએ તો ત્યાં તમને આરામથી ગ્રામ યાત્રા મળી જશે. તમે ઈચ્છો તો એનું ઘણા booking બધા પણ કરાવી શકો. ગાંડા થઈ ગયા આવા તડખમ જવાતા હશે. અમે જે બુકિંગ કરાવ્યું હતું એ ઓફલાઈન ટાઈપનું હતું. અમે ત્યાં પહોંચ્યા અને ઓટોમેટિક ત્યાં 5 ટિકિટ લઈ લીધી. પણ એની હાવ તમે ત્યાં મોબાઈલ નંબર આપેલો છે, ગૂગલ ઉપર ગ્રામ યાત્રા સર્ચ કરશો તો, અને તમે ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકો છો. પર હેડ 400 રૂપિયાનો ખર્ચ છે, જેમાં સાંજનો ચા નાસ્તો, રમતો, સ્વિમિંગ પુલ અને સાંજનું જમવાનું પણ, બળદગાડું, એ બધી જ વસ્તુ એમાં ઇન્ક્લુડેડ હોય છે. અમે જેવા 3 વાગે ત્યાં પહોંચ્યા, ત્યાં ચા નાસ્તાનો ટાઈમ, અમને ભૂખ જોરદાર લાગી ગઈ હતી, એટલે એનો ચા નાસ્તાનો ટાઈમ 5:30નો હતો. ચા અને નાસ્તામાં બટેટા પૌવા હતા. એટલે ત્યાં સુધી કરીએ શું, એટલે અમે વિચાર્યું કે કેમ ન આવી ગરમીનો લાભ લઈ અને સ્વિમિંગ પુલમાં જૂની ગંધારી ભેંસની જેમ પડ્યા રહીએ. એટલે અમે બધા જ પોતપોતાના કપડાં ત્યાં ચેન્જિંગ રૂમમાં ચેન્જ કરીને પહોંચી ગયા સ્વિમિંગ પુલ પાસે, જ્યાં તમે જુઓ છો બાય ધ વે એવી રીતે ફુવારો પણ અવેલેબલ હતો. ત્યાં અમે ખૂબ ટાઈમ પાસ કર્યો. પછી ફુવારામાં ભરપૂર નાહી લીધા પછી ઠંડા પાણીમાં અમે ગરમ પાણીમાં, આઈ મીન કે સ્વિમિંગ પુલમાં ગરમ થયેલા પાણીમાં પ્રવેશ્યા. અને ત્યાં એઝ ડિસાઇડેડ ભેંસ કાળી જે હોય એની જેમ લાંબો સમય પડ્યા રહ્યા.
પછી 5:30 થતાની સાથે જ અમે ચા અને બટેટા પૌવાનો નાસ્તો આરોગ્યો અને જેવો નાસ્તો થઈ ગયો અમે ચાલા ગયા બળદગાડાની સફરમાં. બળદગાડામાં 2-3 રાઉન્ડ તમને એ જ મેદાનમાં મરાવે છે, પણ ખૂબ જ મજા આવે. બળદ ખૂબ સારા અને શાંત સ્વભાવના હતા. આવા બળદ આપણા શહેરી વિસ્તારમાં હોતા નથી, પણ ત્યાં ખૂબ શાંત અને વ્યવસ્થિત હતા. પછી અમે નીકળી ગયા હિંચકા ખાવા. ત્યાં નીચે જ દાદરા ઉતરતા બહુ જ બધા હિંચકાની વ્યવસ્થા કરવામાં આવી છે. નેચરલ ગ્રીનરી સાથે ઝાડવાળું વાતાવરણ છે. તમને આમ મજા પડી જાય, આમ હાશકારો પડી જાય. આમ અચાનક એવું લાગે કે અચાનકથી જ બધે ઠંડક છવાઈ ગઈ છે. પણ પછી અમે ચડ્યા આ તમે જુઓ છો મોરબીના પ્રખ્યાત ઝૂલતા બ્રિજ જેવા બ્રિજ ઉપર, જેની ઉપર અમે ખૂબ આનંદ કર્યો. પણ ખરેખર તમને શરીર અને આત્માને જુદું કરી નાખે એવો અનુભવ તમને આની ઉપર પ્રાપ્ત થશે. કારણ કે એની ઉપર 15 વ્યક્તિથી વધુ ચડવાની મનાઈ હતી. પણ એઝ ગુજરાતી આપણે એ વાત માનીએ તો ગુજરાતી છે ને, એટલે ઘણા બધા વ્યક્તિઓ જ્યારે ચડી ગયા હતા ત્યારે એક વખત એવું થયું કે મોરબીનો જે પુલ પડી ગયો હતો એનો લાઈવ એક્સપિરિયન્સ અમારી સાથે ન થઈ જાય. પણ ખૂબ મજા આવી. પછી જેવી જ સંધ્યાનો સમય થયો, સૂરજ ડૂબી ગયો, એટલે અમે ફરી પાછા ઉપર ચડી ગયા. અને ઉપર ચડ્યા પછી અમારે પહોંચવાનું હતું મેદાનમાં, જ્યાં વિવિધ પ્રકારની રમતો જેવી કે તમે જુઓ છો રસ્સી ખેંચ અમને રમાડવાના હતા. રસ્સી ખેંચમાં મેં એટલું જોર લગાડ્યું ને કે મને ઉલટી થઈ ગઈ. એટલે જનહિતને ખૂબ ધ્યાનમાં રાખીને મારી એક સલાહ છે, એટલું જ જોર કરજો જેટલું તમે સહન કરી શકો. અને હા, રસ્સી ખેંચની સાથે સાથે પણ બીજી ઘણી ગેમો ત્યાં હતી, જેમ કે આ જુઓ છો તમે કોથળા કૂદ, જેમાં હું જ ચેમ્પિયન હતો. પણ મારે શું મારી મહાનતા ગાવી, એટલે મિયા મીઠુંને મૂકીને હવે આપણે આગળ ગેમ જોઈએ. તો એની સાથે કોથળા કૂદ તો હતી જ, સાથે સાથે આપણે ગામમાં નહીં, માથે બેડલું મૂકીને તળાવેથી અને કૂવાએથી પાણી લઈને ઘરે આવવાનું હોય એવો જ કંઈક અનુભવ કરાવતી ગેમો પણ હતી. અને હા, બાળકોને ટાયરો ફેરવતા, ટાયર રમતા. જ્યારે આપણે નાના હતા 90s કિડ, ત્યારે તો આપણે તો ફેરવ્યા છે, પણ આપણા બાળકોને પણ એ જ અનુભવ થાય એ માટે ટાયર ફેરવવાનું પણ ત્યાં હતું. એટલે એમાં પણ ખૂબ મજા આવી. અને સાથે સાથે સરસ ટાઈમપાસ થઈ ગયો. આમ એક દિવસનો જો તમારી પાસે સમય હોય અને 400 રૂપિયા પર હેડ ખર્ચી શકો તેમ હો, જેમ આપણે બધા સામાન્ય વ્યક્તિઓ તો હોય જ છે, પણ તો એ જગ્યા તમે જરૂરથી ધ્યાનમાં લઈ શકો. ગ્રામ યાત્રા તમારે જવું હોય તો તમે ઓનલાઈન અને ઓફલાઈન બુકિંગ બે કરાવી શકો. અને આઈ સજેસ્ટ તમારે એકવાર તો જરૂરથી જવું જોઈએ. પછી ઓલમોસ્ટ બધા જ પ્રકારની ગેમ કવર કરી નાખ્યા પછી અમે લગભગ કદાચ 8:30 આસપાસ અમે જમવા ગયા. જમવાનું શાક પણ શું, ઓહો મજા પડી ગઈ. પણ હા, જો તમે એવી એક્સપેક્ટેશન સાથે જતા હો કે તમે હોટલમાં જે પ્રકારનું જમવા જાઓ છો એ જ પ્રકારનું મળશે, તો ત્યાં તમે ખોટા પડશો. પ્યોર કાઠિયાવાડી ગામડાનું ભોજન અને ગામડાનો જ સ્વાદ તમે જો મનમાં રાખશો તો વધારે તમારી અપેક્ષાઓ પૂર્ણ થશે. પણ હા, જાતે જ રાંધેલું અને જાતે જ પીરસેલું એવું સરસ ભોજન ત્યાં તમે કરો એ તો તમને મજો જ પડી જાય. એટલે અમે એ ભોજન કર્યું અને પછી પાછા ઘર ભેગા થયા.
તો હવે જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો અને બીજા બ્લોગ માટે કમેન્ટ જરૂરથી કરજો. ટિલ ધેન, થેન્ક યુ.